નમસ્કાર, હું કે એમ ગોહિલ, સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસોથી રાજકોટ. તારીખ 22/1/2025ના રોજ કુવાડો પોલીસ સ્ટેશન મુકામે વિક્ટીમ ઉપર એસિડ એટેક થયેલાનું મીડિયા રિપોર્ટના આધારે નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી વીબી ગોહિલ સાહેબનાને ધ્યાનમાં આવતા 24 જ કલાકના અંદર નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી વીબી ગોહિલ સાહેબનાઓએ વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ અંતર્ગત મિટિંગનું આયોજન કરેલ અને તે મિટિંગ કોમ્પન્સેશન નક્કી કરવા માટેનું હોય છે. અને તે મિટિંગમાં નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી, કમિશનર સાહેબ શ્રી, કલેક્ટર સાહેબ શ્રી, મેડિકલ ઓફિસર બધા હોય છે. અને તે મિટિંગમાં વિક્ટીમને જે ઈજા થઈ છે તે અંતર્ગત કેટલું કમ્પન્સેશન વિક્ટીમને આપવા માટે હોય તે નક્કી કરવા માટેનું હોય છે. અને તે મિટિંગ 24 જ કલાકમાં નામદાર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રીએ મીડિયા રિપોર્ટના આધારે એસિડ એટેક થયેલાનું ધ્યાનમાં આવતા તે મિટિંગનું તાત્કાલિક આયોજન કરેલ અને તે મિટિંગના અંતર્ગત વિક્ટીમને ઇન્ટ્રીમ તબક્કે મેડિકલ ફેસિલિટી મળી રહે તે હેતુસર આર્થિક મદદ કરવા માટે ₹3 લાખનું વિક્ટીમને આપવા માટે ઇન્ટ્રીમ ઓર્ડર કરેલ છે. અને અરજદારને વિક્ટીમ જે છે એને પ્રોપર મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કે નહીં તે બાબતે પણ ચોકસાઈ કરવા મને એટલે કે કે એમ ગોહિલ સેક્રેટરી શ્રી DLSA રાજકોટને મેડિકલ હોસ્પિટલ મોકલવામાં આવેલા. અને તે અંતર્ગત હું તથા કુવાડા PI શ્રી મેડિકલ હોસ્પિટલ ગયેલા અને એમાં એમના વિક્ટીમ જે છે એમના પરિવારજનોને મળી ગોલ્ડન અવરમાં એને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કે નહીં તે બાબતે ચોકસાઈ કરેલી. તેમજ હું આ તબક્કે મીડિયા કર્મચારીનો પણ ખૂબ ખૂબ આભાર માનવા માગું છું કે તેમણે પ્રોપર અને ઇન ટાઈમ વ્યવસ્થિત પ્રસારણ કરી અને વિક્ટીમ ઉપર એસિડ એટેક થયેલાનું પ્રસારણ કરી અને જે પ્રસારણના આધારે માનનીય પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી વીબી ગોહિલ સાહેબને ધ્યાનમાં આવતા તાત્કાલિક ₹3 લાખ 24 જ કલાકના અંદર વિક્ટીમના પરિવારજનોને ચૂકવવા આદેશ કરેલ છે. અને આ પ્રકારનું સુઓ મોટો મીડિયા રિપોર્ટના આધારે કોગ્નિઝન્સ લઈ અને વિક્ટીમને જે ₹3 લાખ ચૂકવવાનો આદેશ છે એ મારા ધ્યાન પ્રમાણે ગુજરાતમાં પહેલીવાર થયો છે. એટલે હું આ તબક્કે ફરીથી મીડિયા કર્મચારીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જે પ્રકારની અમે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી નામદાર ગુજરાત હાઈકોર્ટ, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના સાથે જે કામ કરી રહી છે એનું મહત્તમ પ્રસારણ થાય અને સામાન્ય લોકોને ખબર પડે કે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી કયા પ્રકારનું કામ કરે છે અને કેવી રીતે કામ કરે છે એ બાબત લોકોને મહત્તમ જાણ થાય અને પ્રસારણ થાય એ બાબત હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું.